જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળના 4 વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે જીવા ખાચર મંદિર માટે ગઢ આપવાનું વચન આપી પછી પોતાનું બોલ્યું ફરી ગયા। મહારાજે ઉદાસ થઈને સાળંગપુર મંદિર બનાવવાનો નિર્ણય લીધો અને દાદા ખાચરનો ત્યાગ જોઈને મહારાજે પોતાનો નિર્ણય ફેરવ્યો અને મહારાજે ગઢપુર આવી મંદિર બનાવવા ખાતમુહૂર્ત કરાવ્યું। એક ભક્તની 13 દોકડાની સેવા સ્વીકારી મહારાજે મંદિર પૂર્ણ થયાની જય બોલાવી। મહારાજે મંદિર માટે મૂર્તિઓની શિલાઓ મંગાવી અને નારાયણજી સુથાર આગળ મંદિરનો નકશો તૈયાર કરાવ્યો। ગઢપુર મંદિરના પાયા ખોદવાની તથા ચણતર કરવાની સેવા કરનાર સંતો ભક્તો ઉપર કેવો રાજીપો દર્શાવ્યો અને મંદિર ઉપર પથ્થર ચડાવતા સંતોની કેવડી મોટી રક્ષા કરી। વળી જ્યારે ગઢપુર મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક ભક્તો મહારાજની મરજી જાણી શક્યા નહીં અને મહારાજને રાજી ન કરી શક્યા અને કેટલાક ભક્ત મહારાજની અનુવૃત્તિ સમજી ગયા તો તેમણે મહારાજનો ખૂબ રાજીપો મેળવ્યો। જો તે વિડીયો આપને જોવાના રહી ગયા હોય તો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। હવે મહારાજે નારાયણજી સુથાર આગળ પોતાના જ અંગોના માપ જેવડી ગોપીનાથજીની મૂર્તિ બનાવડાવી અને એ મૂર્તિ બનાવતી વખતે નારાયણજી સુથારથી તે મૂર્તિ ખંડિત થઈ ગઈ અને ફરીથી બીજી મૂર્તિ બનાવી અને મૂર્તિ બનાવતા નારાયણજી સુથારને જે દિવ્ય અનુભવો થયા અને ગોપીનાથજીની મહારાજની મૂર્તિમાં મહારાજ અખંડ બિરાજે છે તેની પ્રતીતિ બ્રહ્માનંદ સ્વામીને થઈ। તે બધા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો આપણે આજના વિડીયોમાં માણીશું। પ્રસંગો શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો। આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે। ગઢપુર મંદિર માટે મહારાજે ખાતમુહૂર્ત કરાવ્યું તેના બીજે દિવસે મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા। તે આવ્યા એટલે તેમને કહ્યું, સ્વામી, તમને અમે જે ચિત્રમૂર્તિ આપી છે તે લઈ આવો। એટલે નિત્યાનંદ સ્વામી તેમના આસને જઈને તે ચિત્રમૂર્તિ લઈ આવ્યા। મહારાજે તે મૂર્તિ જોઈને મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, અહીં પાંચાળમાં જે મંદિર આપણે કરવાના છીએ તેમાં આ મૂર્તિ જે અમારું સ્વરૂપ છે તેવી જ મૂર્તિ અહીં ગઢપુરમાં પણ સ્થાપવી છે, માટે એવો પાષાણ ડુંગરપુર જઈને કોઈ લઈ આવશે? એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, નિત્યાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બંનેને આપણે ડુંગરપુર મોકલીએ, તેમને આવા કામમાં નજર સારી પહોંચે છે। પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામીને મંદિરની મૂર્તિઓ માટેની શિલા લેવા ડુંગરપુર જવા આજ્ઞા કરી અને નિત્યાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમે તથા નિષ્કુળાનંદ સ્વામી બંને ડુંગરપુર જાઓ અને અમારી મૂર્તિ પ્રમાણે જ એવડી જ ઊંચી, એટલી જ પુષ્ટ અને સર્વે પ્રકારે અમારા અંગ જેવી ઘનશ્યામ મૂર્તિ લાવજો। આ વાત આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે શ્રી હરિલીલામૃત ગ્રંથમાં કળશ 8ના 61માં વિશ્રામમાં વર્ણવી છે। કહ્યું અમારી મૂર્તિએ પ્રમાણ જય લાવજો સુપ્રતિમા સુજાણ, એવી જ ઊંચી વળી પુષ્ટેવી સર્વાંગ માળા તન તુલ્ય તેવી, જણાય તે તો ઘનશ્યામાંગે શ્રી રાધિકાની પણ શ્વેત રંગે। એવું કહી સંત વિદાય કીધા, બે પાર્ષદોને પણ સંગ દીધા। આમ આજ્ઞા કરી પછી મહારાજ તે જ દિવસે વરતાલ જવા નીકળી ગયા અને પછી નિત્યાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામી ડુંગરપુર આવ્યા અને અહીં આવી તેમણે ઘણી મૂર્તિઓ જોઈ, પરંતુ શ્રી હરિના સ્વરૂપ જેવી મૂર્તિ તો ક્યાંય દીઠી નહીં। રાધાજીની શ્વેત અંગની મૂર્તિ મળી, પરંતુ મહારાજની મૂર્તિ તો મળી જ નહીં। પછી બંને સંતો મહારાજની આજ્ઞાનું રહસ્ય સમજ્યા અને પાષાણની શિલા ગઢપુર લઈ જઈ અને ત્યાં જ મૂર્તિ ઘડાય તેવું વિચારી તે શિલા અને 2 સારા શિલ્પીને ગઢપુર લઈ આવ્યા
જેથી ગઢપુરમાં જ પથ્થરની શિલામાંથી મૂર્તિ કંડારી શકાય. આ સમય દરમિયાન મહારાજ પણ વરતાલથી ગઢપુર આવી ગયા હતા. તેમણે પથ્થર જોયો, રાધિકાજીની મૂર્તિ જોઈ. પછી સંતોએ મહારાજને કહ્યું, આ શિલા ઉપર આપના દિવ્ય સ્વરૂપના દર્શન થયા, એટલે આપની મરજી આ જ શિલામાંથી મૂર્તિ કરાવવાની જાણી આ શિલા અમે પસંદ કરી લીધી. પોતાની મરજી સમજવાની સંતોની બુદ્ધિ જોઈ મહારાજ પ્રસન્ન થયા. પછી તેમણે શિલ્પીઓ બોલાવ્યા અને નારાયણજી સુથારને પણ બોલાવ્યા અને સૌને મૂર્તિ બનાવવા અંગે સૂચના આપી. મહારાજે નારાયણજી સુથારને કહ્યું, આ મંદિર બહુ જ ઝડપથી પૂરું થઈ જશે, એટલે મૂર્તિ બનાવવાની પણ તમારે ઉતાવળ કરવી પડશે અને તમે આ શિલ્પીઓના ઉપરી રહી અમારા જ માપની, અમારા જ સ્વરૂપ જેવી મૂર્તિ બનાવો, જેથી મંદિરનું મુહૂર્ત સચવાઈ રહે. ત્યારે નારાયણજી સુથારે મહારાજની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. એક દિવસ નારાયણજી સુથાર ગોપીનાથજી મહારાજની મૂર્તિ ઘડતા હતા, ત્યારે મૂર્તિના પગના અંગૂઠામાં નાનકડી તિરાડ પડી. પછી નારાયણજી સુથાર ભગવાનની મૂર્તિના અંગૂઠાની તિરાડ સરખી કરવા ગયા, ત્યાં તો અંગૂઠો ખંડિત થઈ ગયો. ગોપીનાથજી મહારાજની મૂર્તિ ખંડિત થઈ જવાની વાત જોત જોતામાં ચારે બાજુ ફેલાઈ ગઈ. બધા સંતો ભક્તોને ખૂબ જ દુઃખ થયું. ત્યારે મહારાજે સૌને સાંત્વના આપતા થયું કે જે થયું છે તે અમારી ઈચ્છાથી જ થયું છે, માટે કોઈ દુઃખી ન થશો. વહાલા ભક્તો, તે ખંડિત મૂર્તિના છાતીના ભાગમાંથી ચરણારવિંદ બનાવવામાં આવ્યા અને તે ચરણારવિંદ લક્ષ્મીવાડીમાં ઠાકોરજીના સિંહાસન આગળ ઓટો છે ત્યાં પધરાવવામાં આવ્યા છે. પછી એ જ દિવસે રાત્રિના સમયે લગભગ અડધી રાત્રિ વીતી હતી, ત્યાં ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને જગાડ્યા અને કહ્યું કે હે દાદા, ગાડું તૈયાર કરી અમુક ભક્તોને ઘેલા કાંઠે મોકલો. શ્વેતદ્વીપમાંથી પથ્થર આવ્યો છે, તેને લઈ આવો. પછી તે પથ્થર દરબારમાં લાવવામાં આવ્યો અને નારાયણજી સુથારે તેમાંથી રમણીય અને મનમોહક એવા આપણા સૌના પ્રાણ પ્યારા ગોપીનાથજીની મૂર્તિનું નિર્માણ કર્યું. અને મહારાજ જ્યારે ગઢપુરમાં હોય ત્યારે તો નારાયણજી સુથારની સામે જ રહે અને મહારાજ કહેતા, નારાયણજી, આ મારો હાથ જુઓ, મારા આ હાથ જીવો જ મૂર્તિનો હાથ ઘડજો. એમ પોતાના એક એક અંગો બતાવી તે મુજબ મૂર્તિ ઘડાવતા હતા. અને મૂર્તિની નાસિકા ઘડતી વખતે તો પોતાની નસિકાનું માપનું કાગળનું બીબું કરાવ્યું હતું. આમ તો રાધિકાજી મૂર્તિની બાજુમાં કૃષ્ણ ભગવાનનું મસ્તક હંમેશા રાધિકાજી તરફ ઢળતું હોય છે, પરંતુ શ્રીહરિએ આ મૂર્તિનું મુખ પોતે સ્વયં ઊભા હોય તેમ જ રખાવ્યું અને પોતાની માપની મૂર્તિને જ ગોપીનાથજી સ્વરૂપે પોતે બાખમાં લઈને રાધિકાજીની બાજીમાં પધરાવી. જ્યારે નારાયણજી સુથાર મૂર્તિ બનાવતા હતા ત્યારે મહારાજ તેમની પાસે જ બેસતા અને નારાયણજી સુથાર મહારાજને નિહાળીને મહારાજના અંગો મુજબ જ મૂર્તિ ઘડતા. ક્યારેક તો મહારાજ ત્યાં જ થાળ જમતા અને પ્રસાદી નારાયણજી સુથારને આપતા. એમ એક પળ પણ મહારાજ ત્યાંથી દૂર જતા નહીં. પછી ચૈત્ર માસમાં પ્રભુજી વરતાલ જવા તૈયાર થયા, ત્યારે નારાયણજી સુથારે પ્રભુના પગ પકડી લીધા અને કહ્યું, હે મહારાજ, જો તમે મારાથી દૂર જતા રહેશો તો હું મૂર્તિ કેવી રીતે ઘડી શકીશ? તમારા વગર તમારા અંગોનું માપ મારાથી કેમ કરીને લેવાશે? ત્યારે શ્રી હરિએ કહ્યું, જ્યારે જ્યારે તમે મને જોવાની ઈચ્છશો ત્યારે તમને અમારું પ્રત્યક્ષ દર્શન થશે. એમ કહી મહારાજ વરતાલ પધાર્યા અને નારાયણજી સુથાર મહારાજને જ્યારે ચિંતવે ત્યારે મહારાજને પ્રત્યક્ષ દેખતા અને મૂર્તિના અંગો બનાવતા. પછી તો મંદિરનું બાંધકામ ખૂબ ઝડપથી થતું હતું. ત્યારે મહારાજે નારાયણજી સુથારને ઉતાવળ કરવા કહ્યું. ત્યારે નારાયણજી સુથારે કહ્યું કે મહારાજ, મારે નિયમની માળા ફેરવવાની હોય છે, તેથી થોડો સમય વધુ લાગે છે. ત્યારે મહારાજે કહ્યું કે તમારા નિયમની માળા અમે ફેરવીશું. એમ કહી મહારાજે ગોપીનાથજીની મૂર્તિ ઘડવાનું કાર્ય નારાયણજી સુથાર આગળ કરાવ્યું. અને જ્યારે મૂર્તિ અતિ સુંદર અને રમણીય ઘડાઈ ગઈ ત્યારે મહારાજે કહ્યું, આ મૂર્તિને સોરાવો અને અમે બાજુમાં સૂઈએ. ત્યારે તે મૂર્તિ એકદમ માપોમાપ મહારાજ જેવડી જ થઈ અને મહારાજ નારાયણજી સુથાર ઉપર અતિ પ્રસન્ન થયા. વહાલા ભક્તજનો, આમ ગોપીનાથજીની મૂર્તિ છે તે શ્રીજી મહારાજની પ્રસન્નતાની મૂર્તિ છે અને નારાયણજી સુથારે પણ તેવા જ ભાવથી આ મૂર્તિનું નિર્માણ કર્યું છે. પછી મહારાજે નારાયણજી સુથારને પૂજા માટે મૂર્તિ તૈયાર કરવાની આજ્ઞા કરી. તે મૂર્તિ તે સમયે કાળી સ્યાહીથી રેખાચિત્રની મૂર્તિ બનાવતા.
એવી મૂર્તિઓ આજે પણ સંપ્રદાયના પ્રાસાદિક સ્થાનોમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. આધારાનંદ સ્વામી પણ એવી મૂર્તિ બનાવતા અને તે મૂર્તિની નીચે સંસ્કૃતમાં લખતા આધારાનંદ મુનિનામ કૃતેયમ પ્રતિમા. આ સિવાય તેઓ મહારાજની પ્રસાદીની મૂર્તિ પણ બનાવતા, જેમાં મહારાજના માત્ર એક ચક્ષુ દેખાતા હોય પરંતુ બંને ચરણારવિંદના દર્શન થતા હોય તેવી મૂર્તિ મહારાજની પ્રસાદીની મૂર્તિ કહેવાય છે. તેવી મૂર્તિ પણ મહારાજે નારાયણજી સુથાર આગળ બનાવડાવી. વહાલા ભક્તજનો, નારાયણજી સુથારે આ રીતે મહારાજનો ખૂબ જ રાજીપો મેળવેલ છે અને આપણને પ્રેરણા પણ આપે છે કે આપણામાં જેટલી આવડત છે, શક્તિ છે કે બુદ્ધિ છે, તે જેટલી આપણે ભગવાન અને ભગવાનના ભક્તોને અર્થે વાપરીએ તેટલી જ લેખે લાગે છે અને મહારાજનો આપણી ઉપર રાજીપો વરસે છે. વહાલા ભક્તો, ત્યારબાદ તો મહારાજે જોશી પાસે જોશ જોવરાવી ખૂબ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ કરાવ્યો અને સૌ સંતો ભક્તોને રાજી કર્યા અને આપણા સૌ ઉપર ગઢપુરનું મંદિર બનાવી અને પોતાના સ્વરૂપને પધરાવી અનંત કૃપા કરી. વળી સત્સંગમાં કહેવાય છે કે શ્રીજી મહારાજ પોતે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં સદાયને માટે વાસ કરીને રહ્યા છે. તે અનુભવોના પ્રસંગો હવે આપણે જાણીએ. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યાના સમાચાર જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામી મંદિર કરાવતા હતા ત્યાં થયા ને તે સાંભળીને તુરંત રત્ના મિસ્ત્રીને કહે, તારા હાથમાં પાણો છે તે ચોળીશમાં ને નાખ હેઠો. કપટીએ કપટ કર્યું એમ કહી કારખાનું બંધ રખાવ્યું ને સૌ ઘણું રુદન કરતા વિલાપ કરવા લાગ્યા. ને તે સમયે બ્રહ્માનંદ સ્વામીએ વિલાપનું કીર્તન કર્યું ને પછી સૌ સ્નાન કરી તે દિવસ ઉપવાસ કરીને બીજે દિવસે ચાલ્યા તે ગઢડે આવ્યા ને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વગેરેને મળ્યા ને ઘણી દિલગીરી બતાવી ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, તમે દાહક્રિયા શા સારું કરી? હું અક્ષરધામમાંથી બોલાવીને પાછા બેઠા કરત, પણ શરીર ગયા પછી હવે શો ઉપાય? એટલે ગોપાળાનંદ સ્વામી કહે, મહારાજ તો આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે. પછી બ્રહ્માનંદ સ્વામી શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં શ્રી ગોપીનાથજીની મૂર્તિમાંથી નિસરીને શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મળ્યા ને મોગરાનો મોટો હાર પહેરાવ્યો. તેથી બ્રહ્માનંદ સ્વામીનું મુખ પ્રફુલ્લિત થયું ને જાણ્યું જે શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે. એકવાર વૈકુંઠ બ્રહ્મચારી ગોપીનાથજી મહારાજને થાળ જમાડીને રાજભોગની આરતી કરીને ગોપીનાથજી મહારાજને પોઢાડીને નિજ મંદિરમાં બારણાને તાળા દઈને આસને આવ્યા ને પોતે જમીને કથા કરીને સૂઈ ગયા ને 1 કલાક પછી જાગીને એક બ્રહ્મચારીને સાથે લઈને લક્ષ્મીવાડીએ નાહવા જાતા હતા. તે રસ્તામાં વંડાના નાકા પાસે આવ્યા ત્યાં તો શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર સ્વાર થયેલા સામા મળ્યા. ત્યારે બ્રહ્મચારી મહારાજને પગે લાગ્યા ને પૂછ્યું, હે મહારાજ, તમે ક્યાં પધારો છો? ત્યારે મહારાજ કહે, મંદિરમાં. ત્યારે બ્રહ્મચારી પાછા વળ્યા ને મહારાજ ભેગા આવ્યા ને મંદિરની રૂપચોકીના પગથિયાના થડમાં ઘોડી ઊભી રાખી ને મહારાજ ઘોડીએથી ઉતરીને પગથિયા ઉપર ચઢીને રૂપચોકીએ ગયા. ત્યાં તો મંદિરના કમાડ ઉઘડી ગયા. એટલે મહારાજ મંદિરમાં ગયા ત્યાં તો ઝાડીના કમાડ તથા નિજ મંદિરના કમાડ દેવાઈ ગયા ને બ્રહ્મચારી તો રૂપચોકીમાં ઊભા ઊભા જોઈ રહ્યા ને મહારાજ ગોપીનાથજી મહારાજના દર્શન કરીને પાછા ઘુમ્મટમાં આવ્યા એટલે ઝાડીના તથા નિજ મંદિરના કમાડ દેવાઈ ગયા ને મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા ને ઉત્તરાદિ રૂપચોકીના કમાડ પણ તે જ ઘડીએ દેવાઈ ગયા. તે જોઈને બ્રહ્મચારી આશ્ચર્ય પામ્યા. એકવાર રામપ્રતાપજી મહારાજ રાજભોગની આરતી થઈ ત્યારે દર્શન કરવા ગયા. ત્યાં બ્રહ્મચારીએ પડદો નાખી દીધેલો. ત્યારે રામપ્રતાપભાઈ બોલ્યા છે, ગોપીનાથજી મહારાજ હમેરે કો દર્શન નહીં દેગા. તે શબ્દ બોલતા જ પડદો ખસી ગયો ને ગોપીનાથજીના ગળામાં હાર હતો તે ઉછળ્યો ને ઉડીને રામપ્રતાપજી ભાઈના હાથ ઉપર પડ્યો. તે ભાઈએ પહેર્યો ને અતિ રાજી થયા ને દર્શન કર્યા ને તે પ્રમાણેનો ચમત્કાર જોઈને પૂજારી વૈકુંઠ બ્રહ્મચારી તથા બીજા બ્રહ્મચારીઓ અને પરોડિયા સર્વે મહા આશ્ચર્ય પામી ગયા ને બોલ્યા છે, ધન્ય છે ગોપીનાથજી મહારાજને ને ધન્ય છે રામપ્રતાપજી મહારાજને. એ પ્રમાણે અનેક ચમત્કાર થયેલા છે.
તો વહાલા ભક્તો, આ પરથી આપણને પ્રતીતિ થાય કે શ્રીજી મહારાજ સદાય આ સત્સંગમાં વસ્યા છે અને સદાય ગોપીનાથજીમાં વસ્યા છે. તો આવો મુક્તાનંદ સ્વામી રચિત ગોપીનાથજી મહારાજના કીર્તનનો આસ્વાદ માણી મહારાજની મૂર્તિમાં લીન બનીએ. गोपीनाथ आवो मारे ओरडे तम साथे रे वाध्यो पूरण प्यार नाथ आवो मारे ओरडे मैं तो शेरी वड़ावीने सज करी शेरगी रे રહ્યા ફૂલ અપાર નાથ આવો મારે ઓરડે મેં તો મોતીડે ચોક પુરાવ્યા પ્રેમે બાંધ્યા રે તરિયા તોરણ દ્વાર નાથ આવો મારે ઓરડે મેં તો જુગતેથી તમને જમાડવા ભાવે ભોજન રે કીધા વિવિધ પ્રકાર નાથ આવો મારે ઓરડે મેં તો પલંગ બિછાવ્યો પ્રીત શું વેગે સજિયા રે સોળે શણગાર નાથ આવો મારે ઓરડે હું તો ચાતક સરખી થઈ રહે તમ કારણે રે પ્યારા પ્રાણ આધાર નાથ આવો મારે ઓરડે મારે તમ સંગ પૂરણ પ્રીતડી તેણે વિખ સમરે થયો સર્વે સંસાર નાથ આવો મારે ઓરડે ગોપીનાથ આવો મારે ઓરડે ગોપીનાથ આવો મારે ઓરડે. અને અંતે મુક્તાનંદ સ્વામી મહારાજને વિનવે છે કે મુક્તાનંદના શ્યામ સુધાર છું હવે શું કહું રે ઘણું વારંવાર નાથ આવો મારે ઓરડે ગોપીનાથ આવો મારે ઓરડે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે.
અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.